આજે આપણે બનાવીશું ફણગાવેલા મઠ. તો આપણે આ મઠ છે તેને 8 કલાક પલાળી દીધા, ત્યાર પછી કોરા કરી દીધા ને ત્યાર પછી આપણે એક કપડામાં બાંધી લીધા. તે બાંધેલા આપણે એક દિવસ ને એક રાત 24 કલાક રાખી દીધા હતા. ત્યાર પછી આપણે આ મઠને બહાર કાઢીને ડબ્બામાં રાખી દીધા. તો આ રીતે સરસ મજાના આપણા બધા જ મઠમાં કોટા ફૂટી ગયા છે. તો તેને આપણે વઘારી લઈશું. મઠ છે તે આપણે ડુંગળીથી વઘારીશું. તો આપણે ડુંગળી આપણી પાસે નાની નાની છે તે 4 છે, તેને આપણે ઝીણી સુધારી લઈશું. તો આપણે ડુંગળીને સુધારી લીધી છે. ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે. હવે આપણે શાકને વઘારી લઈશું. તો આપણે 1 ચમચી રાઈ નાખીશું. 1 ચમચી જીરું, હિંગ નાખી દઈશું 1 ચમચી, અને આપણે લીમડાના પાંદડા નાખી દઈશું. તો આપણું તેલ થઈ ગયું છે. આપણે 1 લાલ મરચું નાખી દઈશું. તો હવે આપણે ડુંગળીને નાખી દઈશું. તો આપણી ડુંગળી સડી ગઈ છે. આપણે 1 હળદરની ચમચી નાખી દઈશું. ત્યાર પછી આપણે મીઠું નાખી દઈશું. તો હળદર આપણે પહેલાં નાખીએ છીએ એટલે આપણું હળદર છે તે એકદમ સરસ મજાની તેલમાં સળી જાય છે, એટલે આપણે પહેલાં નાખી દઈએ છીએ. હવે આપણે મઠને નાખી દઈશું. તો આપણે બધા મસાલા મિક્સ કરી લીધા છે. ત્યાર પછી આ રીતે સીધું રાખી પાણી નાખીને આપણે 5 મિનિટ ચડવા દઈશું. તો આપણી લસણવાળી ચટણી છે તે 1 ચમચી છે, તેમાં આપણે પાણી નાખી દીધું છે. તો આ રીતે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો શાકમાં નાખી લઈશું. તો 5 મિનિટ આપણા વરાળમાં મઠ સળી ગયા છે. હવે આપણે ધાણા જીરું 2 ચમચી નાખી લઈશું. ત્યાર પછી ગરમ મસાલાને 1 ચમચી નાખી લઈશું. ને લસણવાળી ચટણી છે તો તૈયાર કરી છે તે આપણે નાખી લઈશું. ત્યાર પછી આપણે થોડુંક જ પાણી નાખીશું ને 1 સીટી વગાડી લઈશું. તો આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે. આપણે 1 ચાનો કપ હોય એટલું જ પાણી નાખ્યું છે. હવે આપણે 2 સીટી વગાડી લઈશું. તો આપણી સીટી વાગી ગઈ છે. ગેસને બંધ કરી દઈશું. તો આપણા ભાત છે તેને પણ આપણે ધોઈ લઈશું. ભાત છે આપણે ધોઈ લીધો છે. ભાતને આપણે ધોઈ લીધો છે 2-3 પાણીએ. હવે વઘારી લેશું. તો આપણે ભાત કુકરમાં કરીશું એટલે આપણે કુકરમાં તેલ કે ઘી મૂકી દઈશું. તો આપણે 1 ચમચી ઘી મૂકી દીધું છે. ઘીમાં વઘારીને ભાત કરીશું. તો આપણે જીરું નાખી દઈશું. તો રાઈ નાખી દઈશું. લીમડાના પાન નાખી દઈશું. હિંગ નાખી દઈશું. ભાતને હવે આપણે નાખી દઈશું. તો આપણા 1 ગ્લાસ ભાત હતો તો આપણે 3.5 ગ્લાસ પાણીમાં નાખી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તો હળદર 1 ચમચી નાખી દઈશું. તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ત્યાર પછી આપણે ભાતને મિક્સ કરી લઈશું મસાલા. તો પાણી પણ આપણે નાખી દઈશું.
આપણે પાણી 3.5 ગ્લાસ નાખી દીધા છે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ગેસને ધીમો કરી દઈશું. ત્યાર પછી આપણે 15 મિનિટ ભાતને ગેસ ઉપર રહેવા દઈશું. ફણગાવેલા મઠનું શાક, સલાડ, ડુંગળીનું ભાત અને રોટલી. તો આ રીતે આપણું જમવાનું તૈયાર.